students, welcome to our IC department. Welcome in my sixth lecture. તો આપણે અત્યાર સુધીમાં ટોટલ રિએજન્ટ યુનિટ નંબર 3 માં એનાલિટિકલ રિએજન્ટ વિથ ધેર એપ્લિકેશનમાં આપણે ટોટલ રિએજન્ટના ટોપિક્સ છે એ પૂરા કર્યા. હવે ત્યારબાદ આપણે ત્રીજા યુનિટમાં ઇન્ડસ્ટ્રીયલ સોલ્વન્ટ, આપણે સોલ્વન્ટ ક્યાં ક્યાં છે તો કે તમારા સિલેબસમાં સોલ્વન્ટ છે એ પહેલાં તો DMF ડાયમિથાઇલ ફોર્મેમાઇડ, પછી ત્યારબાદ છે THF ટેટ્રાહાઇડ્રોફ્યુરાન, પછી છે ડાયોક્સેન, ડાઇથાઇલ ઇથર અને જીઓલાઇટ્સ. આ તમારે સોલ્વન્ટ છે એ ભણવાના છે. તો તેનો ઉપયોગ કઈ રીતના થાય છે? સોલ્વન્ટ, પહેલાં તો સોલ્વન્ટ એ શું છે તો કે દ્રાવક છે. સોલ્વન્ટનો અર્થ ગુજરાતીમાં દ્રાવક થાય. જે સોલ્વન્ટ છે એ પ્રવાહી સ્વરૂપે હોય છે, લિક્વિડ સ્વરૂપે હોય છે. સોલ્વન્ટનો યુઝ શું થાય છે તે આપણે આજના લેક્ચરમાં ભણીશું. તો પહેલાં ચાલુ કરીએ તો DMF ડાયમિથાઇલ ફોર્મામાઇડ. પહેલો સોલ્વન્ટ તમારો છે ઇન્ડસ્ટ્રીયલ સોલ્વન્ટ છે. ઇન્ડસ્ટ્રીયલ સોલ્વન્ટ્સ. એમાં પહેલો તમારો સોલ્વન્ટ્સ ડાયમિથાઇલ ફોર્મેટ, જેનું શોર્ટ નેમ DMF થાય છે. તો ડાયમિથાઇલ ફોર્મેમાઇડનું સ્ટ્રક્ચર શું છે? ડાયમિથાઇલ ફોર્મેમાઇડ ક્યાં ઉપયોગ થાય છે? તેનો કેમિસ્ટ્રીમાં શું ઉપયોગ કરવામાં આવે છે તે આપણે પહેલાં તેનું ઇન્ટ્રોડક્શન જોઈએ. તો ડાયમિથાઇલ ફોર્મેમાઇડ છે તો એનું ઇન્ટ્રોડક્શન જોઈએ તો ડાયમિથાઇલ ફોર્મેમાઇડ ઇઝ એન ઓર્ગેનિક કમ્પાઉન્ડ. ડાયમિથાઇલ ફોર્મેમાઇડ એક ઓર્ગેનિક કમ્પાઉન્ડ છે. પછી ત્યારબાદ તે કોમનલી છે એ ડાયમિથાઇલ ફોર્મેમાઇડ છે ક્યાં યુઝ થતો હોય છે તો કે ડાયમિથાઇલ ફ્યુરાન અને ડાયમિથાઇલ ફ્યુમરેટ, એમાં ડાયમિથાઇલ ફોર્મેમાઇડ છે એ યુઝ થતો હોય છે. ડાયમિથાઇલ ફોર્મેમાઇડ છે એ કલરલેસ લિક્વિડ છે જે પાણીમાં મિસિબલ હોય છે. વોટર, તમારા ઇન્ડસ્ટ્રીયલ સોલ્વન્ટ છે મોસ્ટ ઓફ વોટરમાં છે સોલ્યુબલ હોય છે. હવે તમે જે કોઈ પણ સોલ્વન્ટ યુઝ કરો છો એ તમને પ્રક્રિયામાં યુઝ થતા હોય તો તમને પાછળથી એ સ્વરૂપે મળે છે. જે મેજોરિટી હોય ઓર્ગેનિક લિક્વિડ્સની એના આધારે સોલ્વન્ટ યુઝ થતા હોય. ત્યારબાદ ડાયમિથાઇલ ફોર્મેમાઇડ છે એ કોમન સોલ્ટ, સામાન્ય રીતે છે એ કેમિકલ રિએક્શનમાં વપરાતા હોય છે. સામાન્ય રીતે જે ડાયમિથાઇલ ફોર્મેમાઇડ તરીકે જે ડાયમિથાઇલ ફ્યુરાન અથવા જે ડાયમિથાઇલ ફોર્મેટ માટે જે વપરાતા હોય, જે રંગવિહીન પ્રવાહી હોય છે અને મોટાભાગના કાર્બનિક પ્રવાહી, જે કાર્બનિક પ્રવાહી હોય એમની સાથે તેની રાસાયણિક પ્રતિક્રિયાઓ આપતા હોય છે. માટે તે ડાયમિથાઇલ ફોર્મેમાઇડ એક દ્રાવક તરીકે, સામાન્ય દ્રાવક તરીકે ઉપયોગમાં લેવાતા હોય છે. હવે ડાયમિથાઇલ ફોર્મેમાઇડ છે એ ઓડરલેસ હોય છે. ઓડરલેસ એટલે ગંદી. પરંતુ જો તે ટેકનિકલ ગ્રેડનું જે સોલ્વન્ટ હોય, દ્રાવક હોય તો ડાયમિથાઇલ એમાં યુઝ થતો હોય. ડાયમિથાઇલ ફોર્મેમાઇડમાં ડાયમિથાઇલ એમાઇન છે એમાં એની અશુદ્ધિ હોય
એના કારણે એની ઘણીવાર સ્મેલ છે એ ફિશી ઓઇલ્સ જેવી માછલીની જે ગંધ હોય એના જેવી સ્મેલ આપતો હોય છે. ત્યારબાદ તેનું કેમિકલ સ્ટ્રક્ચર જોઈએ. તેનું સ્ટ્રક્ચર જોઈએ DMF નું. અહીંયા કાર્બન હોય એટલે કીટોન સમૂહ થાય અને હાઇડ્રોજન NCH3 તેનું સ્ટ્રક્ચર હોય છે. તો તેની આપણે પ્રિપરેશન જોઈએ તો તે કઈ રીતના પ્રિપેર થતો તે કઈ રીતના થાય તો કે રિએક્શન બિટવીન ડાયમિથાઇલ એમાઇન અને મિથાઇલ ફોર્મેટની રિએક્શન કરવામાં આવે તો તે ડાયમિથાઇલ ફોર્મેટમાં સ્વરૂપમાં મળતો હોય છે. તો આપણે તેની રિએક્શન જોઈએ જેમાં ફોર્મિક એસિડ પણ યુઝ થાય છે. તો રિએક્શન જોઈએ તો HCOOH જેને ફોર્મિક એસિડ કહેવાય. હવે ફોર્મિક એસિડ દ્વારા મિથાઇલ ફોર્મેટનું સ્ટ્રક્ચર છે કેમિકલ COOH3 જેને મિથાઇલ ફોર્મેટ કહેવાય. મિથાઇલ ફોર્મેટ તરીકે ઓળખાય. ત્યારબાદ તેની રિએક્શન કોની સાથે તો કે ડાયમિથાઇલ એમાઇન HNCH3 twice ડાયમિથાઇલ એમાઇન તેની રિએક્શન થાય એટલે તમારે મિથેનોલ છે CH3OH છે મિથાઇલ આલ્કોહોલ જેને મિથેનોલ એ છૂટો પડે અને તમને ડાયમિથાઇલ ફોર્મેટ છે એ મળે છે. HCON into ડાયમિથાઇલ ફોર્મેટ એટલે તમને ડાયમિથાઇલ ફોર્મેટ છે એ સ્વરૂપમાં મળી જાય. આમાં આપણે ફોર્મિક એસિડનો યુઝ કરીએ છીએ. તમારી રિએક્શન એવી રીતના છે કે મિથાઇલ ફોર્મેટ અને ડાયમિથાઇલ એમાઇનની રિએક્શન કરવામાં આવે જે ફોર્મિક એસિડમાંથી મળે છે. ફોર્મિક એસિડમાંથી મિથાઇલ ફોર્મેટ અને ડાયમિથાઇલ એમાઇન મળે છે. હવે મિથાઇલ ફોર્મેટ અને ડાયમિથાઇલ એમાઇનની રિએક્શન છે એ થાય એટલે મિથાઇલ આલ્કોહોલ મિથેનોલ છે એ છૂટો પડે છે અને ડાયમિથાઇલ ફોર્મેટ છે એ સ્વરૂપ તમને મળે છે, સોલ્વેન્ટ મળે છે. હવે તેમનો રિએક્શન આપણે જોઈ તમારે નોટ ડાઉન કરવી હોય તો નોટ ડાઉન કરી શકો છો તમે. તો ડાયમિથાઇલ ફોર્મેટ છે એની પ્રોપર્ટીઝ, તેમની પ્રોપર્ટીઝ શું છે? તો ડાયમિથાઇલ ફોર્મેટનું પહેલા તો કેમિકલ ફોર્મ્યુલા. કેમિકલ ફોર્મ્યુલા શું છે?
તો આપણે કેમિકલ ફોર્મ્યુલા મિથેનનો છે એ છૂટો પડ્યો હતો અને C3 કાર્બન 3 હાઇડ્રોજન 7 અને NO2 મળ્યું કીટોન સાથે ઓક્સિજન છે એ જોડાયેલો હતો જેને આપણે કીટોન ગ્રુપ તરીકે ઓળખ્યો હતો એટલે તેમનું ડાયમિથાઇલ ફોર્મામાઇડનું કેમિકલ ફોર્મ્યુલા છે C3H7NO થાય ત્યારબાદ તેમનો મોલેક્યુલર વેઇટ તો મોલેક્યુલર વેઇટ કેટલો છે મોલેક્યુલર વેઇટ તો મોલેક્યુલર વેઇટ છે તેમનો 73.09 ગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ ત્યારબાદ તેમનો દેખાવ તેમનો એપિયરન્સ કેવો હોય છે તો ડાયમિથાઇલ ફોર્મામાઇડ છે એ કલરલેસ લિક્વિડ છે કલરલેસ લિક્વિડ ત્યારબાદ તેની ડેન્સિટી ડાયમિથાઇલ ફોર્મામાઇડની ડેન્સિટી કેટલી હોય છે તો કે ડાયમિથાઇલ ફોર્મામાઇડની ડેન્સિટી છે એ 0.948 ગ્રામ પર આપણે રિએજન્ટમાં છે એ સોલિડ સ્વરૂપે હોય એટલે ત્યાં સેન્ટીમીટર ક્યુબ આવતું હતું હવે ડાયમિથાઇલ ફોર્મામાઇડ જે સોલ્વેન્ટ બધા યુઝ થાય છે એ બધા લિક્વિડમાં હોય એટલે લિક્વિડમાં હોય એટલે ગ્રામ પર ml ત્યારબાદ આપણે રિએજન્ટમાં સોલિડ હોય એટલે તેનું મેલ્ટિંગ પોઈન્ટ હોય છે ત્યારે લિક્વિડ હોય કોઈ પણ એટલે લિક્વિડમાં તેમનું બોઇલિંગ પોઈન્ટ હોય છે તો તેમનું બોઇલિંગ પોઈન્ટ છે એ 153 ડિગ્રી તેમનું બોઇલિંગ પોઈન્ટ છે એ 153 ડિગ્રી સેલ્સિયસ છે પછી તમને કીધું કે તે ડાયમિથાઇલ ફોર્મામાઇડ છે એ ઓર્ડર તો ઓર્ડર છે એ તમારે ટેકનિકલ ગ્રેડમાં હોય એટલે તકનીકી જે હોય એમાં તેમનો ઓર્ડર છે એ ફીસી હોય માછલીની ગંધ જેવો હોય પણ જો તેનો ઓર્ડર છે એ ઓર્ડરલેસ છે એટલે આપણે છે તેનો ઓર્ડર છે એ ટેકનિકલ ગ્રેડ રીતે લખવાનો હોય તો ઓર્ડર છે એનો એ ફીસી જેવો હોય છે તો તમે જે અહીંયા તમને કરાવો છો પ્રોપર્ટીઝ ને એ બધું એ રીતના જ તમે પેપરમાં લખી શકો એટલે જ તમને અહીંયા બોર્ડ ઉપર લખતો જાઉં છું એટલે બધાને પોતાની નોટ્સમાં ઉતારવું હોય કે લખવું હોય તો લખી કાઢજો હવે ત્યારબાદ તેની એપ્લિકેશન અને યુઝિસ ડાયમિથાઇલ ફોર્મામાઇડ છે એ ક્યાં યુઝ થાય છે તો ડાયમિથાઇલ ફોર્મામાઇડ છે એ પ્રાઇમરી યુઝ એનો ડાયમિથાઇલ ફોર્મામાઇડનો યુઝ ક્યાં થતો હોય છે તો કે પ્રાઇમરી તો આપણે શું ઇન્ડસ્ટ્રીયલ સોલવન્ટ એટલે પહેલા તો એનો પ્રાઇમરી પ્રથમ સોલવન્ટ તરીકે યુઝ થતો હોય છે અને જે ઓછા જે બાષ્પીભવન દરવાળા જે દ્રાવક તરીકે પણ તેનો ઉપયોગ કરવામાં આવતો હોય છે
હવે ડાયમિથાઇલ ફોર્મામાઇડ બીજે ક્યાં યુઝ થાય છે? તો ડાયમિથાઇલ ફોર્મામાઇડ છે એ ઇન્ડસ્ટ્રી લેવલે સોલ્વન્ટ તરીકે પણ યુઝ કરવામાં આવતું હોય. પછી ડાયમિથાઇલ ફોર્મામાઇડ છે એનો ઉપયોગ છે એ એક્રેલિક રેસા, જે એક્રેલિક રેસા તરીકે અને પ્લાસ્ટિકના ઉત્પાદનમાં પણ તેમનો ઉપયોગ થાય છે. પછી તેનો વધારેમાં ઉપયોગ ક્યાં થતો હોય છે? તો કે પેપ્ટાઇડ્સ છે, કપલિંગ, જે કપલિંગ આપણે ઉમેરતા હોય તેમાં થાય છે. પછી ફાર્માસ્યુટિકલ્સના ઉત્પાદનમાં, પછી એડેસિવ્સ જે હોય, કૃત્રિમ ચામડા હોય, કોઈ પણ પ્રકારના ફાઇબર્સ હોય, પછી ફિલ્મો, જે ઇન્ડસ્ટ્રી ફિલ્મો તરીકે યુઝ થતો હોય, પછી કોઈ કોટિંગ્સ આપણે લગાવવાનું હોય તો કોટિંગ્સમાં પણ ડાયમિથાઇલ ફોર્મામાઇડનો ઉત્પાદનમાં પણ ઉપયોગ દ્રાવક તરીકે ઉપયોગમાં લેવામાં આવતો હોય છે. અને તે વધારેમાં વધારે છે એ રિએજન્ટને આલ્ડીહાઇડની જે સિન્થેસિસ હોય તેમાં રિએજન્ટ તરીકે, અહીંયા તે સોલ્વન્ટ તરીકે યુઝ થતો હોય છે, દ્રાવક તરીકે. જ્યારે આલ્ડીહાઇડની સિન્થેસિસ હોય તેમાં તે રિએજન્ટ તરીકે કામ કરે છે. ઇટ ઇઝ ઓલ્સો યુઝ જે કોમનલી છે એ કેટાલિસ્ટ તરીકે ઉપયોગમાં આવતો હોય છે. ત્યારબાદ સિન્થેસિસ, જે એસાઇલ હેલાઇડ્સની જે સિન્થેસિસ હોય છે તેમાં એસાઇલ ક્લોરાઇડમાંથી, જે કાર્બોક્સિલિક એસિડમાંથી જે બનાવવામાં આવતો હોય થાયોક્લોરાઇડ, એ બધામાં તેનો ઉપયોગ દ્રાવક તરીકે કરવામાં આવતો હોય છે, કેટાલિસ્ટ તરીકે કરવામાં આવતો હોય છે. હવે તમને હું આ ડીએમએફનું રિપીટેશન કરાવી દઉં અને તમને ખ્યાલ રહે તો તમારે એક્ઝામમાં, કેમ કે બધાના ઉપયોગ એક સરખા હોય છે, અમુક જે સોલ્વન્ટ્સ ને રિએજન્ટ હોય તેના ઉપયોગો એક સરખા હોય છે, એટલે તમે મૂંઝાઈ જાઓ છો કે પેપરમાં લખવું તો બધામાં સરખું કઈ રીતના લખવું. એટલે ખાસ છે તો તમે સ્ટ્રક્ચર હોય, જાણે કે ડીએમએફનું સ્ટ્રક્ચર છે, તો ડીએમએફનું સ્ટ્રક્ચર શું છે? તો કે ડીએમએફનું સ્ટ્રક્ચર છે એ આપણે ગોખી નાખીએ કે અહીંયા કીટોન સમૂહ હોય એટલે અહીંયા ઓક્સિજન, હાઇડ્રોજન અને NCH3 ગ્રુપ જોડાયેલું હોય. પણ આ તમે ગોખી નાખો, પણ ઉપયોગો, તેના ઉપયોગો આપણે કઈ રીતના યાદ રાખવા, કઈ રીતના પેપરમાં લખી શકીએ, કઈ રીતના તેના પેજ છે એ ભરી શકીએ, તો તમને ઉપયોગો છે એ હું તમને ફરી એકવાર સમજાવી દઉં છું ગુજરાતીમાં કે સામાન્ય રીતે જે ડાયમિથાઇલ ફોર્મામાઇડ છે એના તરીકે ડાયમિથાઇલ ફ્યુરાન અને ડાયમિથાઇલ ફોર્મેટ માટે વપરાતો એક સોલ્વન્ટ, દ્રાવક છે, જે રંગહીન પ્રવાહી છે અને મોટાભાગના કાર્બનિક પ્રવાહી છે જે રાસાયણિક પ્રક્રિયાઓ આપતા હોય છે. જે ડાયમિથાઇલ ફોર્મામાઇડ છે, જે ડાયમિથાઇલ ફોર્મામાઇડ એ એક સામાન્ય દ્રાવક છે, એટલે સોલ્વન્ટ છે. તો ડાયમિથાઇલ ફોર્મામાઇડ છે એ ગંધહીન છે. જ્યારે તે ટેકનિકલી રીતે હોય ત્યારે તેનો ઓર્ડર છે એ ઓર્ડર આપણે ફિશી ગંધ જેવો હોય છે, ફિશીની જે સ્મેલ હોય છે, ફિશની એવો સ્મેલ આવે છે. હવે ડાયમિથાઇલ ટેકનિકલ ગ્રેડમાં ફિશી ઓઇલ તરીકે હોય છે. જે આપણે રિએક્શન જોઈએ તો રિએક્શનમાં મિથાઇલ ફોર્મેટ અને ડાયમિથાઇલ એનિલિન છે એની રિએક્શન થાય એટલે મિથેનોલ, મિથાઇલ આલ્કોહોલ છે આપણે મળે છે ને ડાયમિથાઇલ ફોર્મામાઇડ છે એ મળતું હોય છે. ત્યારબાદ તેની પ્રોપર્ટીઝ આપણે જોઈએ તો પ્રોપર્ટીઝમાં કેમિકલ ફોર્મ્યુલા તેનું છે કાર્બન 3, હાઇડ્રોજન 7 અને NO ગ્રુપ જોડાયેલું હોય છે. પછી તેમનો મોલેક્યુલર વેઇટ છે એ 73.095 ગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ હોય છે. પછી તેમનો દેખાવ, તે દેખાવમાં કેવો હોય છે તો કે કલરલેસ લિક્વિડ સ્વરૂપમાં હોય છે. એટલે તેની ડેન્સિટીમાં આપણે ડેન્સિટી 0.948 છે એ ગ્રામ પ્રતિ સેન્ટીમીટરના ક્યુબના બદલે ગ્રામ પર
પ્રતિ ml આવે, કેમ કે તે લિક્વિડ ફોર્મમાં હોય છે. પછી તેમનો ઓર્ડર આપણે જોયો ફિશી સ્મેલ જેવી હોય, અને લિક્વિડ હોય એટલે તેમનું બોઇલિંગ પોઈન્ટ છે એ આપણે લેવામાં આવતું હોય તો તેનું બોઇલિંગ પોઈન્ટ છે એ 153 ડિગ્રી સેલ્સિયસ હોય છે. ત્યારબાદ તેની એપ્લિકેશન વિશે ચર્ચા કરી, તેના ઉપયોગો કઈ રીતના યુઝ થતા હોય છે. તો ડાયમિથાઇલ ફોર્મેટ પહેલાં તો પ્રથમ તો સોલવન્ટ દ્રાવક તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે, જે ઓછા દરવાળા દ્રાવક તરીકે થતો હોય બાષ્પીભવનમાં, એમાં દ્રાવક તરીકે થતો હોય છે. ત્યારબાદ આપણે તેની એપ્લિકેશન જોઈએ તો DMF ડાયમિથાઇલ ફોર્મેટ છે એ એક્રેલિક રેસા પ્લાસ્ટિકના ઉત્પાદનમાં પણ ઉપયોગમાં લેવામાં આવતો હોય છે. પછી તેના પેપ્ટાઇડ્સ છે, કોઈ પેપ્ટાઇડ્સના કપલિંગ હોય ફાર્માસ્યુટિકલના ઉત્પાદનમાં, અથવા જે એડેસિવ્સ જે હોય કૃત્રિમ ચામડા હોય, ફાઇબર હોય, ફિલ્મો હોય, કોટિંગ્સના ઉત્પાદનમાં પણ તે દ્રાવક તરીકે ઉપયોગમાં લેવામાં આવતો હોય છે. હવે તે વધારેમાં છે એ આલ્ડીહાઇડની જે સિન્થેસિસ હોય એમાં રિએજન્ટ તરીકે કામ કરતો હોય છે. ને જે કોમન છે ડાયમિથાઇલ ફોર્મેટ છે કોમનલી સામાન્ય રીતે છે કેટાલિસ્ટ તરીકે સિન્થેસિસમાં યુઝ કરવામાં આવતો હોય, જેમ કે એસાઇલ હેલાઇડની જે એસાઇલ ક્લોરાઇડ હોય એમાંથી કાર્બોક્સિલિક એસિડ અને થાયોનાઇલ ક્લોરાઇડની જે સિન્થેસિસ કરવામાં આવતી હોય તેમાં કેટાલિસ્ટ તરીકે ઉપયોગમાં લેવામાં આવતો હોય છે. તો આ તમારો પહેલો સોલ્વેન્ટ થયો ડાયમિથાઇલ ફોર્મેટ. હવે ડાયમિથાઇલ ફોર્મેટ બાદ તમને પેપરમાં તમને જેમ ચલાવું છું એવી રીતના જ તમારે કોમન રાખવાનું. સૌ પ્રથમ આપણે પહેલા DMFનું સ્ટ્રક્ચર દોરીએ. તો પહેલા પેપરમાં તમે પેપર સ્ટાઇલ લખો તો પહેલા સ્ટ્રક્ચર લખો. સ્ટ્રક્ચર બાદ તેની રિએક્શન લખો, અથવા થોડોક એનો ઇન્ટ્રો આપો તો ઇન્ટ્રોડક્શન આપો. ત્યારબાદ ઇન્ટ્રોડક્શન બાદ તમે તેમની રિએક્શન લખો, અને રિએક્શન લખો એટલે રિએક્શન ઉપરથી તમને તેમની પ્રોસેસ આપી જોઈએ, તેમની પ્રિપરેશન લખો. પ્રિપેરેશન લખાઈ જાય ત્યારબાદ આપણે તેમની પ્રોપર્ટીઝ છે એ લખો, અને પ્રોપર્ટીઝ બાદ તેમની એપ્લિકેશન ક્યાં યુઝ થાય છે, એપ્લિકેશન અથવા યુઝિસ. આ રીતના તમે પેપર સ્ટાઇલ લખો એટલે પછી એમાં સાચું એવું જોઈએ એના લખતું લખવાનું હોય છે. એટલે તમે એટલી વસ્તુ યાદ રાખો એટલે તમારો એક ક્વેશ્ચન પૂરો થાય. હવે ક્વેશ્ચન તમે લખો એટલે પહેલા સ્ટ્રક્ચર લખો. જાણે કે ડાયમિથાઇલ ફોર્મેટ તમને પૂછાનું તો તમે તેમનું સ્ટ્રક્ચર દોરો, ઇન્ટ્રોડક્શન થોડુંક આપો, તેમની રિએક્શન કઈ રીતના થાય તો મેં તમને સમજાવી કે ડાયમિથાઇલ ફોર્મેટ અને ડાયમિથાઇલ એમાઇનની રિએક્શનથી મિથાઇલ આલ્કોહોલ કે મિથેનોલ રિમૂવ મળે છે અને ડાયમિથાઇલ ફોર્મેટ છે ઉત્પન્ન થાય છે. ત્યારબાદ તેમની પ્રિપરેશન. તો તમે જે રિએક્શનમાં લખો છો કે ડાયમિથાઇલ ફોર્મેટ અને ડાયમિથાઇલ એમાઇન દ્વારા ની રિએક્શન કરતા મિથેનોલ છે છૂટો પડે છે અને ડાયમિથાઇલ ફોર્મેટ છે એ મળે છે. તો એ એમની પ્રિપરેશન થઈ ગઈ. રિએક્શન ઉપરથી તમે પ્રિપરેશન લખી શકો. અને રિએક્શન છે એ ગોખવાની જરૂર નથી હોતી, કેમ કે રિએક્શન બધામાં અલગ અલગ હોય છે. ત્યારબાદ તમે પ્રોપર્ટીઝ લખો. પ્રોપર્ટીઝમાં શું શું આવે છે? કેમિકલ ફોર્મ્યુલા આવે, પછી તેનો મોલેક્યુલર વેઇટ આવે, ડેન્સિટી આવે, પછી તેને બોઇલિંગ પોઈન્ટ આવે. રિએજન્ટ લ્યો તો રિએજન્ટમાં તમારે મેલ્ટિંગ પોઈન્ટ આવે, ડેન્સિટી ઓર્ડર આવે, પછી એપિરિયન્સ આવે, અને ત્યારબાદ પોઈન્ટ એપ્લિકેશન યુઝિસ. તો એપ્લિકેશન અને યુઝિસ લખી નાખો.
એટલે તમારો પ્રશ્ન છે એના માર્ક કટ ન થાય. તો આવી રીતના તમે પેપર સ્ટાઇલ યુઝ કરો. હવે આપણે ત્યારબાદ બીજો સોલ્વન્ટ છે ટેટ્રાહાઇડ્રોફ્યુરાન THF. ટેટ્રાહાઇડ્રોફ્યુરાન THF. તો THF છે એની પ્રિપેરેશન શું છે, તે ક્યાં યુઝ થાય છે, તેની પ્રોપર્ટીઝ શું છે, પછી મેં તમને કીધું તેનું ઇન્ટ્રોડક્શન, તે ક્યાં ઉપયોગમાં લેવામાં આવતું હોય. તો પહેલા તો ટેટ્રાહાઇડ્રોફ્યુરાન છે એનું તમને ઇન્ટ્રોડક્શન આપી દઉં. તો ટેટ્રાહાઇડ્રોફ્યુરાન છે એ એનું બીજું નામ થાય છે ઓક્ઝેલેન. ઓક્ઝેલેન તરીકે પણ ઓળખવામાં આવતો હોય છે. તો ટેટ્રાહાઇડ્રોફ્યુરાન જે સંયોજન હોય એ હિટ્રોસાયક્લિક જે કમ્પાઉન્ડ હોય, હિટ્રોસાયક્લિક કમ્પાઉન્ડ, એનું વર્ગીકરણ કરવામાં આવે તેમાં પણ ટેટ્રાહાઇડ્રોફ્યુરાન છે એ યુઝ થતો હોય છે. જેમ કે તમે અહીંયા હિટ્રોસાયક્લિક કમ્પાઉન્ડ લો, સાયક્લોપેન્ટેન લઈ લો, તો એનું વર્ગીકરણ કરવાનું હોય તો તેમાં ટેટ્રાહાઇડ્રોફ્યુરાન છે એનો ઉપયોગ લેવામાં આવતો હોય છે. ખાસ કરીને ઈથર જે છે એનું આપણે અલગીકરણ વર્ગીકૃત કરવાનું હોય તો ટેટ્રાહાઇડ્રોફ્યુરાનનો ઉપયોગ લેવામાં આવે છે. જે ટેટ્રાહાઇડ્રોફ્યુરાન છે એ રંગહીન છે, જેનો રંગ છે એ કાર્બનિક પ્રવાહી છે, જે ઓછી વિસ્કોસિટી એટલે ઓછી સ્નિગ્ધતા ધરાવતો હોય છે. તેનો ઉપયોગ મુખ્યત્વે છે એ પોલિમર તરીકે થાય. જે પોલિમર બનાવવાનું હોય તેમાં ટેટ્રાહાઇડ્રોફ્યુરાનનો મુખ્યત્વે ઉપયોગ કરવામાં આવતો હોય છે. તો ટેટ્રાહાઇડ્રોફ્યુરાનનું સ્ટ્રક્ચર પહેલા તમે દોરો. તો સ્ટ્રક્ચર છે એ સાયક્લોપેન્ટેન દોરો ને ત્યાં ઓક્સિજન દોરો. એટલે સાયક્લોપેન્ટેન દોરો એટલે તમારો આ ફ્યુરાન ટેટ્રાહાઇડ્રોફ્યુરાન થઈ જાય. ટેટ્રાહાઇડ્રોફ્યુરાન આ તમારું સ્ટ્રક્ચર ટેટ્રાહાઇડ્રોફ્યુરાન. હવે ટેટ્રાહાઇડ્રોફ્યુરાનની આપણે રિએક્શન જોઈએ તો ટેટ્રાહાઇડ્રોફ્યુરાન છે એ 3 રીતે મળે છે. આપણે 3 પ્રિપરેશન દ્વારા મળે છે. તો ટેટ્રાહાઇડ્રોફ્યુરાન મેં તમને કીધું કે ફ્યુરાનમાં તેનો પહેલા તો અહીંયા નામ આવે છે ફ્યુરાન, તો તમને મળે પહેલા તો ફ્યુરાનમાંથી. તો ફ્યુરાનનું સ્ટ્રક્ચર છે તો ફ્યુરાનનું સ્ટ્રક્ચર આપણે ટેટ્રાહાઇડ્રોફ્યુરાનનું સ્ટ્રક્ચર છે એ આ રીતના છે. તો હવે તેમાં કીધું કે હિટ્રોસાયક્લિક કમ્પાઉન્ડના વર્ગીકરણ માટે તો ફ્યુરાનમાંથી આપણે ટેટ્રાહાઇડ્રોફ્યુરાન બનાવીએ તો પહેલા ફ્યુરાન છે એમાં આપણે વર્ગીકૃત હિટ્રોસાયક્લિક કમ્પાઉન્ડનું વર્ગીકરણ કરવામાં આવે તો અહીંયા બોન્ડ આવે ડબલ બોન્ડ. એમાં આ ફ્યુરાન થઈ ગયું અને આનું વર્ગીકરણ થાય એટલે આની રિએક્શન થાય એટલે તમારે જે આનું રિડક્શન કરવામાં આવે ફ્યુરાનનું રિડક્શન થાય એટલે અહીંયાથી બે બોન્ડ છે રિમૂવ થાય છે અને THF મળે છે. હવે આમાં તમને પહેલા પોઈન્ટમાં જણાવ્યું કે ટેટ્રાહાઇડ્રોફ્યુરાન છે એ હિટ્રોસાયક્લિક કમ્પાઉન્ડના વર્ગીકરણ માટે
એટલે આ તમારો હિડ્રોસાયક્લિક કમ્પાઉન્ડ છે તેનું વર્ગીકરણ THF માં થાય છે. તો ફ્યુરાનનું રિડક્શન કરતા પણ આપણે THF ટેટ્રાહાઇડ્રોફ્યુરાન મળે છે. ત્યારબાદ તેનું બીજું રિડક્શન જોઈએ, બીજું પ્રિપરેશન જોઈએ તો ફ્યુરાનની છે એ નિકલ કેટાલિસ્ટ હોય, નિકલ કેટાલિસ્ટ એની હાજરીમાં તેમનું હાઇડ્રોજનેશન કરવામાં આવે, હાઇડ્રોજનેશન, તો પણ તમને ટેટ્રાહાઇડ્રોફ્યુરાન મળે છે. THF ફ્યુરાનનું તમે નિકલ કેટાલિસ્ટની હાજરીમાં હાઇડ્રોજનેશન કરો એટલે તમને ટેટ્રાહાઇડ્રોફ્યુરાન છે મળે છે. ત્યારબાદ 1,4-બ્યુટેડાયનોલ, 1,4-બ્યુટેડાયનોલ તેની બીજી પ્રિપરેશન છે 1,4-બ્યુટેડાયનોલ. 1,4 એટલે પહેલી પોઝિશન ઉપર, ડાયનોલ લાગે એટલે હાઇડ્રોક્સિલ ગ્રુપ, ત્યારબાદ CH2 બીટા, ત્યારબાદ CH2 OH. એટલે આ 1 નંબર, 2 નંબર, 3 નંબર અને 4 નંબર આ જે નંબર છે એના ઉપરથી તેનું નામકરણ થાય છે. હાઇડ્રોક્સિલ ગ્રુપ છે એ 1 પોઝિશન ઉપર છે અને 4 પોઝિશન ઉપર હાઇડ્રોક્સિલ ગ્રુપ છે. બ્યુટેન કાર્બન કેટલા છે? 2 3 અને 4 સમૂહ છે એટલે બ્યુટા, 1,4-બ્યુટા ડાયનોલ, બ્યુટેનોડાયોલનો તમે ડિહાઇડ્રેશન કરો એટલે ડિહાઇડ્રેશન કરો બ્યુટેનોડાયોલ એટલે પાણીનો અણુ છે એ રિમૂવ થાય છે. એટલે આમાંથી તમે H2 રિમૂવ થાય એટલે તમને ટેટ્રાહાઇડ્રોફ્યુરાન મળે છે. ચાર કાર્બન, અહીંયા તમારે કાર્બન કેટલા છે? 1 2 3 બરોબર, તો ત્યાં 3 અને બ્યુટેનોલમાંથી પાણી રિમૂવ થાય છે એટલે તમારે THF એ છે એ બની જાય છે. તો તેની પ્રિપરેશન તમને કીધી કે 3 રીતે કરવામાં આવે છે. તેની પ્રિપરેશન 3 રીતે. પહેલા તો સૌપ્રથમ ફ્યુરાન છે એનું રિડક્શન કરવામાં આવે તો પણ ટેટ્રાહાઇડ્રોફ્યુરાન છે એ મળે છે. ત્યારબાદ બીજી રિએક્શન પ્રિપરેશન કીધી તો કે બીજી રિએક્શનમાં ફ્યુરાનનું નિકલ કેટાલિસ્ટની હાજરીમાં હાઇડ્રોજનેશન કરવામાં આવે તો પણ તમને THF છે એ મળે છે. ત્યારબાદ 1,4-બ્યુટેનોડાયોલ છે એની રિએક્શન આપણે ડિહાઇડ્રેશન કરીએ, ડિહાઇડ્રેશન, તો પાણીનો અણુ છે એ રિમૂવ થાય છે અને ટેટ્રાહાઇડ્રોફ્યુરાન છે એ મળે છે. હવે તેમનો પ્રોપર્ટીઝ આપણે જોઈએ તો કેમિકલ ફોર્મ્યુલા કાર્બન 2 3 4 કાર્બન એટલે C4H8, હાઇડ્રોજન બધા સાથે 2 જોડાયેલા હોય અને CH2 ગ્રુપ જોડાયેલું હોય એટલે હાઇડ્રોજન 4 1 2 3 4 C4H કેટલા જોડાયેલા છે તો કે H છે તમારે 8 જોડાયેલા, કેમ કે 2 4 6 8 H8 અને એક ઓક્સિજન સમૂહ છે એ જોડાયેલો હોય છે. એટલે આ તમારું કેમિકલ ફોર્મ્યુલા યાદ થયું. રિએક્શન કોઈને લખવી હોય તો લખી લેજો. તો પ્રોપર્ટીઝમાં
HAO. ત્યારબાદ તેનો મોલેક્યુલર વેઇટ છે તો તેનો મોલેક્યુલર વેઇટ છે 72 પોઈન્ટ સમથિંગ હોય છે એટલે 72.107 72.107 या ग्राम पर ग्राम इंटू मोल इनवर्स ग्राम इंटू मोल इनवर्स 72.107 ग्राम इंटू मोल इनवर्स ત્યારબાદ તેમની ડેન્સિટી તો ટેટ્રાહાઇડ્રોફ્યુરાનની ડેન્સિટી હોય છે 0.887 0.887 ગ્રામ પર ત્યારબાદ તેનો ઓર્ડર કેવો હોય છે તો કે ઇથર સૌપ્રથમ તમને પોઈન્ટમાં કીધું કે ઇથર લાઈન જેવી સ્મેલ હોય તો તેમનો ઓર્ડર છે એ ઇથર લાઈન જેવી સ્મેલ હોય છે ત્યારબાદ તેમનો બોઇલિંગ પોઈન્ટ હોય છે 66 ડિગ્રી સેલ્સિયસ બોઇલિંગ પોઈન્ટ છે ટેટ્રાહાઇડ્રોફ્યુરાનનું હોય છે ત્યારબાદ તેની એપ્લિકેશન આપણે જોઈએ ક્યાં યુઝ થાય છે તો કે ટેટ્રાહાઇડ્રોફ્યુરાન છે એ નેચરલ ને સિન્થેટિક જે રેઝિન્સ હોય એમાં યુઝ થાય પોલિમર યુઝ થાય તો હું તમને એપ્લિકેશન આનો યુઝ વધારે એટલો નથી એટલે હું તમને લખીને જણાવી દઉં કે સોલવેન્ટ જે ટેટ્રાહાઇડ્રોફ્યુરાન ઓક્ઝેલેન્ટ છે એનો યુઝ છે નેચરલ અને સિન્થેટિક નેચરલ અને સિન્થેટિક જે રેઝિન્સ હોય એમાં યુઝ થાય છે ત્યારબાદ તેમનો પોલિમરમાં યુઝ કરવામાં આવે ત્યારબાદ ટેટ્રાહાઇડ્રોફ્યુરાનનું કોટિંગ જે તમારે કરવાનું હોય તો કોટિંગમાં યુઝ કરવામાં આવે ત્યારબાદ સેલ ફોનમાં યુઝ થતો હોય એ પણ ટેટ્રાહાઇડ્રોફ્યુરાન જે સર્કિટમાં જે હોય તેમાં સેલ ફોનમાં પણ ટેટ્રાહાઇડ્રોફ્યુરાનનો ઉપયોગ લેવામાં આવતો હોય છે ત્યારબાદ મેગ્નેટિક ટેપ્સ જે મેગ્નેટિક ટેપ્સ હોય મેગ્નેટિક ટેપ્સ જે માપપટ્ટી આપણે કહીએ કે ખેંચીને અંદર જતી રહી મેગ્નેટિક ટેપ્સ એમાં પણ યુઝ કરવામાં આવતો હોય છે ત્યારબાદ પ્રિન્ટિંગ ઇંક તરીકે પણ એમનો યુઝ કરવામાં આવતો હોય છે હવે આપણે આજના લેક્ચરમાં કેટલું જોયું તો તે આપણે ફરી એકવાર રિવિઝન કરી લઈએ તો ટેટ્રાહાઇડ્રોફ્યુરાન ઓક્ઝેલેન્ટ ટેટ્રાહાઇડ્રોફ્યુરાનનું સ્ટ્રક્ચર આપણે જોઈએ તો આ ટેટ્રાહાઇડ્રોફ્યુરાનનું સ્ટ્રક્ચર થયું તે ક્યાં યુઝ થઈ શકે તેની એપ્લિકેશન તેની પ્રિપરેશન શું છે તો ટેટ્રાહાઇડ્રોફ્યુરાન છે એ એક સંયોજન છે જે હિડ્રોસાયક્લિક કમ્પાઉન્ડ તરીકે વર્ગીકૃત કરવામાં આવતો હોય છે જે ખાસ કરીને ઇથર જેની સ્મેલ ઇથર લાઈક જેવી હોય તમને પ્રોપર્ટીઝમાં લખાયું તો તમે તેની ઇથર તરીકે કાર્બનિક પ્રવાહી છે
પછી તે ઓછી સ્નિગ્ધતા, ઓછી વિસ્કોસિટી ધરાવતો હોય છે. તેનો ઉપયોગ મુખ્યત્વે છે એ પોલિમર તરીકે કરવામાં આવતો હોય. ત્યારબાદ તેની પ્રિપરેશન જોઈએ તો પ્રિપરેશનમાં આપણે ફ્યુરાનનું રિડક્શન કરવામાં આવે તો ફ્યુરાનનું રિડક્શન છે એના દ્વારા મળે. પછી ફ્યુરાનની હાજરીમાં ફ્યુરાનની રિએક્શન નિકલ કેટાલિસ્ટની હાજરીમાં હાઇડ્રોજનેશન કરવામાં આવે તો પણ તમને ટેટ્રાહાઇડ્રોફ્યુરાન છે એ મળે છે. ત્યારબાદ 1,4-ડાયબ્યુટેનોડાયોલનું ડિહાઇડ્રેશન કરવામાં આવે એટલે પાણીનો અણુ રિમૂવ થાય છે અને ટેટ્રાહાઇડ્રોફ્યુરાન છે એ મળે છે. તેની પ્રોપર્ટીઝ વિશે આપણે જોયું. કેમિકલ ફોર્મ્યુલા, મોલેક્યુલર વેઇટ છે, ઓર્ડર છે, ડેન્સિટી છે, બોઇલિંગ અને તેના યુઝિસ. તો યુઝિસ તમે કીધું કે નેચરલ એન્ડ સિન્થેટિક રેઝિન્સમાં યુઝ થાય છે, પોલિમરમાં યુઝ થાય છે, કોટિંગ માટે સેલ ફોન, મેગ્નેટિક ટેપ્સ અને પ્રિન્ટિંગ ઇંક તરીકે યુઝ કરવામાં આવતો હોય છે. હવે આજના લેક્ચરમાં આપણે ટોટલ 2 સોલ્વન્ટ, ઇન્ડસ્ટ્રીયલ સોલ્વન્ટ ભણ્યા છે. તેમાં પહેલું છે DMF ડાયમિથાઇલ ફોર્મેમાઇડ અને બીજું THF ટેટ્રાહાઇડ્રોફ્યુરાન. હવે આવતા લેક્ચરમાં આપણે ત્યારબાદના જે સોલ્વન્ટ છે એ ભણીશું. તો આવતા લેક્ચરમાં ડાયોક્સેન, ડાઇથાઇલ ઇથર અને જીઓલાઇટ્સ કેટાલિસ્ટ